અમદાવાદમાં યુએનએમ ફાઉન્ડેશન દ્વારા ક્યુરેટ કરાયેલા શહેર કલા પ્રોજેક્ટ અભિવ્યક્તિના 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રોજેક્ટના 14મા નવેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધી ગુજરાત યુનિવર્સિટી એટીઆઈ આરેના ફાઉન્ડેશન ખાતે ચાલશે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, રંગભૂમિ, દૃશ્યકલા અને સાહિત્ય ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ઉભરતા અને સ્થાપિત કલાકારોને પ્રયોગ કરવા અને નવનીતા લાવવા માટેનું એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે. યુવાઓને તેમની કલાને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરીને માર્ગદર્શન મેળવી શકે છે, તે હેતુથી આ કલા પ્રોજેક્ટનું આયોજન થયું છે. આવ્યો તો આઈઆરબી આવ્યો છું, આટલા ટાઈમ પછી આવ્યો છું, બટ બહુ અનબિલીવેબલ છે. લોકોના માઇન્ડ એટલા ક્રિએટિવ થઈ ગયા છે કે પોતાના માઇન્ડનું પ્રોપર આર્ટ એક પ્રોપર જે શેર કરી શકે છે લોકો, અને દેટ્સ અનબિલીવેબલ. અને લોકો માઇન્ડ ભાઈ એક ક્રિએટિવ લેવલ એક પીક પર આવ્યો છે અહીંયા અમદાવાદમાં અભિવ્યક્તિ સિટી આર્ટમાં, અને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે લોકો. લાગ્યું આ બધું આર્ટ ને એનો ડિસ્પ્લે બધું એનો કોન્સેપ્ટ બહુ મસ્ત છે. તમે શું જોયું અને આ પેઇન્ટિંગ હતી, અહીંયા પેઇન્ટિંગ્સ હતી, ઓલું પેઇન્ટિંગને એક્સપ્લેન કરતા હતા, થોડું સરખી રીતે કરતા હતા કે એવું પેઇન્ટિંગનું કોન્સેપ્ટ છે. આ ગુજરાતી ડાયરો જોયો હમણાં, થોડા લેટ થઈ ગયા અમે આવવામાં, બાકી તો અમે પહેલાં જ આવી જતા. મારો ફ્રેન્ડ બી છે અહીંયા, પરફોર્મ કરવા બી આવ્યો હતો એક. Like every year 1000 I suggest that it's good. Like moto सारा paintings and skill development है. You can see the many different statues and sculptures, and it's really good. I strongly suggest you should come when the next time it happens. આવ્યો છું. લાઈક બહુ જ મસ્ત ઇવેન્ટ છે. અહીંયા ડિસ્પ્લે કર્યું છે જે રીતે આર્ટ, અને જેમ અમને અસિસ્ટ કરે છે, જે રીતે સમજાવે છે આર્ટનો મિનિંગ, ઇટ્સ વેરી ગુડ કે બહુ સારી રીતે સમજાવે છે. અને જે હમણાં ઇવેન્ટ હતો એક હિપહોપનો ડાયરો હિપહોપનો, તો એ બી બહુ મસ્ત હતો, એટલે બહુ જ મજા આવે એવું છે. बाय. और जब से यहाँ पे आया हूँ तो ब्यूटीफुल आर्ट्स आई एम सीइंग इज जस्ट मेजर माय एंड ये जो आर्ट अभी हम लोग देख रहे हैं ये भी बहुत ही बढ़िया है. एंड अभी मैंने एक इकोस शेप करके देख के आया हूँ. इट्स अ ब्लैक एंड व्हाइट आर्ट, बट उसमें जो 4 कैरेक्टर्स दिए हैं they are just so beautiful and meaningful that it's very good. And यहाँ का environment भी बहुत सही है. The people around here are so enthusiastic about art and it's a very good environment.